relatives and relations are selfish. This is absolutely truth. સંબંધો અને સંબંધીઓ બધા જ સ્વાર્થી હોય છે. આ એક સિક્કાની એક બાજુ છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે વાતાવરણ, સમાજ, સ્થિતિ, કાયદા એવા થઈ ગયા છે. માણસ બદલાઈ ગયો છે સાહેબ. મન બદલાઈ ગયું છે, વિચારધારાઓ બદલાઈ ગઈ છે, નીતિ અને ન્યાયના પ્રમાણો બદલાઈ ગયા છે. અને તેથી દરેક જણે પોતે પોતાના સ્વાર્થનું ધ્યાન રાખવું જ જોઈએ. અને માટે જો સગાઓ સ્વાર્થી બની જાય તો હું સમયના હિસાબે એને સાચું કહીશ. આ સિક્કાની બીજી બાજુ છે. હા, આપણે કોઈ રામ, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ એવા સમયમાં નથી જીવતા જ્યાં કોઈ પ્રમાણિકતા નથી, વફાદારી નથી, અનીતિ છે, અધર્મ છે. એવા સમયમાં જીવી રહ્યા છે. સમગ્ર સમાજની હવા કલુષિત, બગડી ગઈ છે, પ્રદૂષિત થઈ ગઈ છે. ખોટા રસ્તાઓ પર બધાને મજા આવવા માંડી છે. અને એવા સમયમાં કોઈ માણસો પોતાનું રક્ષણ કરે બચવા માટે, તો એને સ્વાર્થી કેવી રીતે કહેવાય? એકબીજાને મદદ કરવી જોઈએ, પણ મદદ કર્યા પછીનું પરિણામ એવું આવતું હોય કે જે પરિણામ ભોગવતા ભયાનક પીડા થાય. કોઈને 1 લાખ રૂપિયા આપ્યા, મદદ કરવી જોઈએ, કરી. હવે નથી આપવા, જાઓ, તમારાથી થાય એ કરી લો. જો આ વાતાવરણ ચાલતું હોય તો કોણ મદદરૂપ બનશે? એક ઉદાહરણ પરથી બીજા શીખશે, બીજા પરથી ત્રીજા. આખો સમાજ શીખી ગયો કે કોઈનામાં ઊભું રહેવું નહીં, આપણે આપણું સાચવવું, એને જે થવું હશે એ કરશે. અને માટે હવે કોઈ ઊભું રહેતું નથી. એટલા માટે આપણે જવાબદાર છીએ, માનવજાત જવાબદાર છે. આપણું વર્તન જ એવું થઈ ગયું જેથી કોઈને પણ કોઈની સાથે ઊભા રહેવું પસંદ નથી. અને સાચી વાત મારા મનમાં એવી પણ છે કે જો તમે સંબંધો કંઈક ઉજવવા, ટકાવવા, એનું લાંબુ આયુષ્ય ઈચ્છતા હોય તો પહેલું કામ એ કરો કે સંબંધોમાં પૈસો લાવો નહીં, નાણું નહીં, વ્યવહાર જ નહીં. હું તમારી પાસે માંગવા આવું તો આપતા નહીં, ભલે હું મરી જાઉં, અને તમે પણ મારી પાસે માંગતા નહીં. પૈસો બધા સંબંધ ખરાબ કરે છે. આપીએ ત્યારે સારું લાગે છે, અને પછી જ્યારે પરત માંગવાનો હોય છે ત્યારે સંબંધો ખલાસ થઈ જાય છે. તો એનો અર્થ તો એ થયો કે બાકી તો જોડે બેસવામાં કોઈ તકલીફ નથી. હસી ખુશી, ચલો ઉજવણી કરીએ, સાથે બેસીએ, જમીએ, કોઈ તકલીફ નથી. એ બધું બગડે છે ક્યારે? જ્યારે આપણે વ્યવહારો પૈસા ન કરીએ છીએ ત્યારે. હા, તો સંબંધોમાં પૈસો દૂર રાખો અને પછી લાગણીઓની લેવડ દેવડ કરો. આવો, બેસીએ, જમીએ, ફરવા જઈએ. હા, જોજો સંબંધોનું આયુષ્ય જીવનભર ચાલશે અને ફરિયાદ નહીં કરવી પડે કે હવે તમે બદલાઈ ગયા, બહુ સ્વાર્થી થઈ ગયા. ના, હવે એવું કશું રહેશે જ નહીં. આપણે બદલાવવું પડશે.